હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. હમણાં આપણા કુશલ ઘણા ટાઈમ પછી મળ્યા કા બધા. હા, બ્લોગમાં થોડાક હમણાં બિઝી થઈ ગયા હતા, બધું રૂટીન લાઈફ ને જોબ ને એમાં. કેમ ટાઈમ નતો મળતો. જોબમાં એ થોડાક વધારે હતું ને તમારે બિઝી કા? રજા હોય ને એટલે ઈ પેલા થોડુંક કામ વધુ હોય. હા એટલે બસ હવે જાય છે, રજા છે એટલે ફરવા. હા, 4 દિવસ રજા છે. અહીંયા ઈસ્ટર હોલિડેઝ છે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે ને મંડે. ફ્રાઈડે તો ગુડ ફ્રાઈડે છે અને ઈસ્ટર મંડે કે રજા. હા, તો અને મિશ્રીને સ્કૂલ હોલિડેઝ ચાલે છે અત્યારે. ટર્મ 1 પૂરું થયું ને એટલે 2 વીક સ્કૂલ હોલિડેઝ છે, એટલે એમ તો રજા જ છે. હમણાં ઈ બે નહીં, હમણાં બધા રોકાવા જતા હતા, મજા કરી અહીંયા ફ્રેન્ડ્સના ઘરે ને એવી રીતે. હવે નીકળ્યા છીએ અત્યારે મેલબર્ન જવા માટે. આની પેલા અમે ગયા હતા ત્યારે કુશલના માસીનો દીકરો ત્યાં છે, કસીમ કા મોનિકના ઘર, તો ત્યાં જઈએ છીએ. આજે અમે કુશલ આવ્યા જોબથી પછી નીકળ્યા, એટલે 4 વાગે નીકળ્યા કા. નહીતર લાસ્ટ ટાઈમ ગયા હતા ને ત્યારે સવારે આપણે નીકળ્યા હતા ને, સવારે 4:30 કે એમ નીકળ્યા હતા, એટલે બપોર પહોંચી ગયા હતા. આ વખતે ઊંધું થયું, બપોરે નીકળ્યા એટલે રાત્રે પહોંચશું. 1-2 વાગે પહોંચશું. હા, 1-8 વાગે કદાચ પહોંચી જાય. અને પાછું એવું છે કે મેલબર્ન આપણાથી 1.5 કલાક આગળ છે ને, એડિલેડ થી ટાઈમ, એટલે 750 કિલોમીટર છે, એટલે 8 કલાક તો ડ્રાઇવિંગ છે. જો નોન સ્ટોપ કરો તો નોન સ્ટોપ થોડી થાય. બ્રેક લઈ વચમાં એટલે 1 કલાક તો ઈ ગણ લેવાનું. હા, એટલે એટલી તો વાર લાગશે. એટલે 9 કલાક જેવું તો થાય, એટલે 1-2 વાગી જશે. આ વખત પણ પેલો ગ્રેટ ઓશન રોડ થી નહીં જવાના કે આવવાના, રિટર્ન માં આ રસ્તાથી જવાના, એટલે કા ત્યાંથી આવી તો બહુ લાંબો રૂટ થાય. લાસ્ટ ટાઈમ તો કેવું ફરવું તું, ગ્રેટ ઓશન રોડ જોવું તું ફર્સ્ટ ટાઈમ. એટલે ઈ રોડ છે ને આખો બીચ ના કિનારે જ જાય, એટલે લાંબો રોડ છે બહુ. હા, ને એમાં તો એક નાઈટ કરવી પડી હતી વચમાં. હા, અત્યારે જો ટ્રાફિક છે ને એટલે એલર્ટ કરે છે કે અત્યારે આગળ ટ્રાફિક છે. તમારે કારમાં આવી જાય છે કા? બોલે છે ને દર વખત. પીક અવર્સ છે ને અત્યારે નીકળ્યા ને એ ટાઈમ એવો છે, એટલે કા બધા ઓફિસે થી છૂટતા હોય, એટલે આ પીક અવર્સ છે અને બધા રજા છે એટલે બધા જાતા હોય બારે કે એવી રીતના મળી શકે. અત્યારે બધા કેવું મૂડમાં હશે, હમણાં લોંગ વીકેન્ડ છે ને એટલે 4 દિવસ કા. મિશ્રી બેન જો સેટ થઈ ગયા બરાબર. તમે શું હે લોંગ જર્ની માટે બ્લેન્કેટ લઈ લીધું છે ને, લાંબા પગ કરીને. સીટ બેલ્ટ તો બાંધો જ, પણ પગ લાંબા કરીને બેઠા જ. એવું છે? તારું આઈપેડ એ થોડુંક બગડી ગયું છે, ચાર્જ નથી થતું કા જલ્દી. એવું છે? 97 છે, હજી 100 થાય પછી રમીશ કાઈ. એવું છે? આ તો સ્પીડ માં થાય છે મીસો ચાર્જ. આમ પણ મારું ઓલું આ તો તમે જોબેથી લઈ આવ્યા. એને જો ટાઈમ પાસ કરવા માટે આવું કલરિંગ ને લે, બુક ને પેન્સિલ ને કા. બીજું શું લીધું છે? કેલા ઈ તો ભેગું જ હોય. નાસ્તો પછી કરવો હોય તો નાસ્તો લીધો છે, જ્યુસ છે. શું કે ભૂખ તો લાગી હશે અત્યારે તમને? આપણો ટાઈમ તો થઈ ગયો જમવાનો, પણ હવે અત્યારે થોડોક ડ્રાઈવ કરી લઈ કા. આ ટ્રાફિક માંથી નીકળી જાય, ટ્રાફિક માંથી 2 કલાક થોડુંક હલાવી લઈ, 1-1.5 કલાક પછી ડિનર કરી લે. આપણે વેલું હોય ને પછી લંચ કર્યું ના હોય ને એટલે મને ભૂખ તો લાગી. નાસ્તા તો છે જ ભેગા, ફ્રૂટ લીધું છે, કઈ ખાવું હોય તો. બસ આવે છે. હા, વેલા ઉઠ્યા હોય ને હજી તો. કાલ વેલા સુઈ ગયા હતા ને એટલે વાંધો નથી ને. કાલ તો ટાઈમે બધા સુઈ ગયા, એટલે કેટલા 9-9:30 માંડ થયા હશે, ત્યાં તો સુઈ ગયા હતા. સવારે કેટલા 6:15 ઉઠ્યા, એટલે 9 કલાક જેવો તો આરામ થઈ ગયો છે, એટલે વાંધો નથી.
પેલા એવું થતું હતું કે કાલ સવારે નીકળીએ, પણ પછી કુશલ કે હવે વહેલી સવારે ઉઠીએ ને એના કરતા રાત્રે ભલે થોડાક 1 વાગે કે પહોંચીએ, પણ ત્યાં શાંતિથી સુઈ જાય ને સારું. કા કાલે પાછા સવાર નીકળીને ત્યાં બપોરે પહોંચી એટલે થાકી ગયા હોય એટલે આખો દિવસ ઈ બગડે. લાસ્ટ ટાઈમ આપણે એવું થયું હતું ને 3 વાગે ઉઠ્યા હોય, 3 સાડા 3 હા ને પછી ત્યાં પહોંચ્યા બપોરે, તો આમ ત્યારે તો કેવું આમ જોશમાં હોય ને તો મજા આવે, પણ પછી સાંજે આમ બેસી ન શકીએ ને એવું આપણે થાકી ગયા હોય ને એવું થાય. બારે ગયા હતા જ પછી મેં કીધું હાલો હવે ઘરે. તે દિવસે રાત્રે બારે ગયા હતા ને તો કુશલ કે હાલો ઘરે, મને હવે ઊંઘ આવે જેવું થાય એમ. એટલે આ વખત કે સાંજે ડ્રાઈવ કરી લઈ ને સવારથી કે ફ્રેશ રહીએ. પણ સાંજે આમ વાંધો ના આવે, પણ અહીંયા એક જ છે કે કાંગારું હા કાંગારું ધ્યાન રાખવું પડે, કાંગારું રસ્તા ઉપર ને, કારણ કે કાંગારું છે ને જનરલી સનસેટ થાય ને પછી જ નીકળે બહાર. નીકળે. હા એટલે અહીંયા તો નહીં, અહીંયા નહીં ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા ના હોય મેઇન રોડ ઉપર જ્યાં કોઈ જંગલ ને ખાલી મેદાન ને એવું આવતું હોય ને એમાં એમ આપણે ઓલા કે ને રોજ શું કે રોજડા રોજડા પણ ઈ તો થોડાક જ હોય. આ કાંગારું તો કાંગારુની સંખ્યા બહુ જ છે. એટલે મોસ્ટ ઓફ ત્યાં મરેલા પડ્યા જ હોય રોડ ની સાઈડ માં. નેશનલ એનિમલ છે તો એ ખાવાની છૂટ ખાય છે લોકો. બધા નેશનલ એનિમલ નહીં નહીં ખાય ખાય, પણ નહીતર ના ખાય ને તો એની સંખ્યા વધી જાય એવું છે કંઈક. હવે ઈ તો કેવા ઈ છે ખાતર પછી જ હોય, એવું ખબર કઈ નહીં ના હોય. આપણને. અત્યારે જો ટ્રાફિકમાં ચાલતી નથી કાર, આમાં જો કે એલર્ટ કર્યું જ તું, ધીમે ધીમે ચાલશે હવે. હા. જઈએ ચાલો. જો ફસાઈ ગયા છીએ અત્યારે ટ્રાફિકમાં. અત્યારે જો અહીંયા જમવા માટે ઉભા રહ્યા છે ને, ના અંગ્રેજી એટલું બિઝી છે ને, માંડ વારો આવ્યો. કા કુશલ કેટલી વાર લાગી? આ બહુ બિઝી છે કા આ મેઇન રોડ ઉપર છે ને હાઈવે આપણે પર, એટલે હાઈવે ઉપર 1-2 જ હોટલ છે એટલે શું ટ્રાફિક હોય. હાલો ખોલો. 2 બર્ગર ને ચિપ્સ ને કોલ્ડ ડ્રિંક્સ, બીજું કઈ ઓપ્શન Spicy દેખાતો sauce જ આનો બહુ નતો. સરસ આવે. કે બીજું કોઈ ઓપ્શન નહીં દેખાતો જ નતો. શું બોલ મિશ્રી તો પ્લે એરિયામાં રમી આવી ને, એ તો જ્યાં ઊભી રાખી ત્યાં વસૂલ કરી લે. હાલો હાફ કરવું જ તારે? તું ખાઈશ ને? હા આવું તો ભાવે. હાલો જમી લઈ પછી નીકળી આવે જલ્દી. અહીંયા ઓલરેડી ટાઈમ વેસ્ટ થઈ ગયો છે. હવે જો અહીંથી અંગ્રેજી નીકળીએ છીએ. કેટલા વાગ્યા છે કુશળ? કેટલા વાગ્યા છે? 6:15. આ જો 6:15 માં અંધારું. હા બ્લુ સ્કાય છે એકદમ. શું કે ભાઈ કુશલ ને તો ઓલ ટાઈમ ફેવરિટ છે. હા હંગ્રી જેક્સ તો ભાવે જ ને. હવે પાછું લાંબુ થવાનું. હવે તું તો લાંબી સો સુઈ જ જા. હે? એમ તો જો માં રમવું. ઘર જેવું બનાવ્યું બ્લેન્કેટ ને. ઠંડી લાગી ગઈ. કેવી ઠંડી લાગતી પવન. આ મેપ ગોતતા લાગે. ઓ હું હે? રખી સર. હે? મેપ મને તો ગરમી ચડી ગંડક ને ઠંડી લાગે. એવું વળી એને એના ફ્રેન્ડ મળી જાય હો મૈસૂન કોક ના મારા કોક. સ્કૂલ ના નતા એમને સ્કૂલ ને નહીં તો એમને મળી ગઈ, બની ગઈ એમ ફ્રેન્ડ. એ તો ફટાફટ જમીન ભાગી ગયા પ્લે એરિયામાં રમવા. નાઈ ગયા પણ હે ઈ વે ગયા પછી પાછા આવ્યા. એવું હતું. હવે ગઈ જમી આવ્યા જલ્દી. હા હાલો હાલો. કેટલી કલાક બતાવે? 6:30. હજી તો 1.5 કલાક જ નીકળી તો. હા. હાલો હલાવો હવે.
બેસી જવી બેસ જા. તમે શું ક્યાં પૂછો અંધારામાં અંધારું. એમ તો છે આગળ પાછળ કાર એટલે વાંધો નથી કા આપણી જેમ હોય ને કોક જવા નીકળવાળા પણ ઓછા છે જાવા વાળા. હા મેલબર્ન થી એડિલેડ વાળા વધુ છે, એવું લાગે છે કેમ કે સામેથી ઘણી કાર આવે છે. કારણ કે ઈ હવે પહોંચવા આવ્યા હોય. એવું બને હા સવારે એટલે હવે બપોરે નીકળ્યા હોય. આપણે 1-2 કલાક પછી છે ને સામેથી નહીં આવે કોઈ. હા જોઈએ આમાં તો અત્યારે પાછું કોઈ ના હોય તો સ્પીડ તો ઓવર સ્પીડ માં જવાય નહીં. હા હમણાં ગયો ને એવરેજ કેમેરા હતો. અહીંયા હા એવી રીતના છે એવરેજ કેમેરા એ કેવી રીતે કરે સ્પીડ કેપ્ચર એટલે પેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ને ત્યાં કેમેરા હોય એટલે એ આપણા નંબર પ્લેટ નોટ કરી લે. પછી 10 કિલોમીટર કે એના પછી બીજો કેમેરા હોય એટલે ઈ એવરેજ માપે. તમે વાંથી કે જ્યારે નીકળ્યા ને અહીંથી બહાર આવ્યા તો એવરેજ સ્પીડ ગણે, અને જો જે લિમિટ હોય ને 110 નો સ્પીડ હોય ને તો તમારી એવરેજ 115 થાય ને તો ફાઇન આવે. એ મને લાગે છે એટલા માટે હશે હાઈવે ઉપર કેમ કે છે ને સિટીમાં તો કેવું હોય કે જ્યાં જ્યાં કેમેરા હોય ને ત્યાં બધા સ્પીડ સ્લો કરી નાખે કા? પછી ભગાવે એટલે અહીંયા એવું પોસિબલ ના થાય હાઈવે પર. અહીંયા તો તમારે કમ્પલસરી એવરેજ છે તો ધીરે જ ચલાવવી પડે. હા એમાં જ રહેવું પડે. કાં પછી એકદમ સ્પીડ માં કહેવાય તો પાછું ધીરે હલાવવી પડે 110 થી એવરેજ મેન્ટેન કરવા. ને આપણે હજી તો સાઉથ ઓસ્ટ્રેલિયામાં જ છીએ. સાઉથ ઓસ્ટ્રેલિયામાં 110 નો લેન છે અને વિક્ટોરિયામાં આઈ થિંક મેક્સિમમ 100 ની સ્પીડ નું જ છે. એમ નહીં હજી તો આપણે સાઉથ ઓસ્ટ્રેલિયામાં જ છે ને હજી બોર્ડર ન થાય તો ઘણી વાર છે. એ બોર્ડર ક્રોસ કરશો ને એટલે ટાઈમ ઓટોમેટિક ચેન્જ થઈ જશે. એડિલેડ કરતા મેલબર્ન 1.5 કલાક આગળ છે કા 30 મિનિટનો ફરક છે. એટલે મોબાઈલમાં ને બધે એમાં થઈ જાય ડિજિટલ. બાકી એ હમણાં કેવું એપ્રિલનો જે ફર્સ્ટ હતો ને ફર્સ્ટ વીકેન્ડ સન્ડે સન્ડે ત્યારે ટાઈમ ચેન્જ થયો. અહીંયા ડે લાઇટ સેવિંગ એ હોય છે કે એવરી એપ્રિલનો ફર્સ્ટ વીકેન્ડ અને કયું ઓક્ટોબરનું ફર્સ્ટ વીકેન્ડ એટલે એકવાર આગળ જાય 1 કલાક ને એકવાર 1 કલાક પાછળ જાય. એટલે આ વખત 1 કલાક વધુ સુવા મળ્યું હતું પાછળ ગયું હતું એટલે જ્યારે એપ્રિલનું ફર્સ્ટ વીકેન્ડ હતું ત્યારે. ને એમાં એવું છે કે આપણે ઇન્ડિયા ને અત્યારે આપણે કેટલો ફરક 4 કલાક ઇન્ડિયા કરતા 4 કલાક આગળ છે અત્યારે ઓસ્ટ્રેલિયા. પેલા 5 કલાકનો ડિફરન્સ હતો હવે 4 કલાકનો થઈ ગયો છે. પછી ઓક્ટોબરમાં પાછું 5 કલાક થઈ જશે કેમ કે અત્યારે ઠંડી લીધે ને પછી હજી તો ઠંડી નહીં ચાલુ હોય લાઇટ નું. હા એ લાઇટ ને શિયાળામાં ન હોય ઓલો દિવસ ટૂંકો અને રાત લાંબી. હા લાઇટ આ ઈ જ છે ને આપણે ગુજરાતીમાં કીધું ગુજરાતીમાં એમ જ કહે ને શિયાળાના દિવસો આવ્યા હવે રાત લાંબી દિવસ ટૂંકો આવ્યો એટલે સનસેટ વહેલું થઈ જાય ને એવું. ઉનાળામાં 9 વાગ્યા સુધી કા હોય અંજવાળું અંજવાળું હોય. અત્યારે તો 5-5:30 અંધારું થઈ એ જાય. જ ને. અત્યારે સાવ ડાર્ક થઈ ગયું છે એકદમ. કેટલા હજી 6:45 થયા છે. અમે જો કે ત્યાં જમીન નીકળ્યા ને ત્યારે જ થવા માંડ્યું છે એકદમ અંધારું છે. બીસુ બેન જો સેટ થઈ ગયા છે. શું હજી આઈપેડ ચાલે છે? લેટ્સ કરો છે. ઓકે કરો ચલો હાલો. હજી તો 6 કલાક બતાવે છે. હા. અનફોર્ચ્યુનેટલી એને કંટાળો આવે મને. હું કહું છું થોડીક વાર સુઈ જશે ને તો વાંધો નહીં. પછી સુઈ નહીં શકું કે જોઈ શકીશ તોય. હવે જો પહોંચવા આવ્યા છીએ કેટલી 10-12 મિનિટ જ છે ને ખુશ. હા 1 વાગ્યા 1:05 થાય એટલે 5:15 સવા વાગે કે એમ પહોંચશું. પહોંચી જશે. હા
ને બધાય કેટલા સોંગ સાંભળ્યા લગભગ બધાય સાંભળી લીધા. તો થાય જ ને 700 કિલોમીટર હલાવી તો એમાં તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધાય. પ્રેયર છેલ્લે સ્કૂલમાં કઈ પ્રેયર સાંભળતા હતા એ કા જોક્સ આવી ગયા ધીરુભાઈ કુશલ ને બહુ ગમે એના જોક્સ. ધીરુભાઈ સરવૈયા ગા. હવે છેલ્લે પછી એ સાંભળી લીધા. મિશ્રી બેન કંટાળ્યા, એ હવે સુઈ ગઈ છે. ઊંઘ આવી ગઈ છે બેન ને. હવે તો ઉઠાડવી જ જોશે ત્યાં તો પહોંચી એટલે. એ તો એનો તો વાંધો નથી, તો પાછી એ સુઈ જાય. ચલો હવે પછી મળીએ કાલે. તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. In 3 kilometers.